વેલકમ બેક। લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો છે। પરિવારની જાણ બહાર લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિવાદ વકરતા કાજલ મહેરિયા સામે આવી। મેં ધમકી કે દબાણ વગર લગ્ન કર્યા છે। પરિવારને જાણ કરી હતી પરંતુ તેઓ રાજી ન હતા। ગત તારીખ 10/10/2025 ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માંગતા વિવાદ સર્જાયો હતો, જેમાં કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચી જતા પોલીસ પણ દોડતી થઈ હતી। આ બાજુ કાજલ મહેરિયાના માતાનું પણ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મૂક્યા હતા। હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો, એટલે એમને અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ મેળવવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે। મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે। તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। તો લોકગાયિકા કાજલ મહેરિયાના પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે મારી દીકરી આવી ન હતી, પરંતુ છતાં પણ એનકેન પ્રકારે તેને ત્યાં લઈ જવામાં આવે છે। આ સાથે જ તેના પરિવારજનો જ્યારે તેની સાસરીમાં ગયા હતા ત્યારે પણ તેમને ધાકધમકી આપીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેવા પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે।